તો જે ભગવાન ડાયરે તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિત દેવાણી બ્લોગ્સ અમેઝિંગ નવો રૂટ લઈને આવ્યો છું જે રહેવાનો છે બગસરાથી અમદાવાદ વિથ સાથે ધન્યવાદ ટ્રાવેલર્સ કાવ્યા સાથે આ રીતની કાંઈક આપણી આજની ગાડી રહેવાની છે ઉપર આવી ગયું ધન્યવાદ ટ્રાવેલર્સનું બેઝિંગ અહીંયા છે મજામાં શું નામ છે તમારું? મારું નામ ફિરોજભાઈ. તો ફિરોજભાઈ આપણા ગાડીના રૂટની વાત કરવામાં આવે તો આ છે કાંઈક ગાડીનું ઇન્ટિરિયર તમે જોઈ શકો લાઇટિંગ સાથે આ છે આ બાજુ જેમાં તમને મળી રહી છે સિંગલની સીટ ને આ બાજુ મળશે ડબલની સીટ હાલ આપણે એન્ટર થઈ રહ્યા છીએ ડેરી વેપારીયા ગામની અંદર બસના બુકિંગની વાત કરવામાં આવે તો મેં આ બસનું બુકિંગ કર્યું છે ધન્યવાદ ટ્રાવેલર્સની ઓફિશિયલ વેબસાઇટ. અત્યારે આપણે પહોંચ્યા છીએ કુકાવાના છે ધન્યવાદ ટ્રાવેલર્સની હેડ ઓફિસ તમે જોઈ શકો બેને. તો જય દ્વારકાધીશ. શું નામ છે તમારું? તો વિનુભાઈ આપણે કુકાવાવથી કે આ રૂટની અંદર કોઈને પણ બુકિંગ કરાવવું હોય તો આપણે આ ઓફિસનો નંબર આપી દો ને જરાક. સમય થયો છે 9 ને આપણે પહોંચ્યા છીએ અમરેલી જયસિંહપરા અહીંથી આગળ તો જે ભગવાન ડાયરે તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિત દેવાણી બ્લોગ્સમાં. તમારી માટે ફરી એકવાર બસ જર્ની અને અમેઝિંગ નવો રૂટ લઈને આવ્યો છું જે રહેવાનો છે બગસરાથી અમદાવાદ વિથ ધન્યવાદ ટ્રાવેલર્સ કાવ્યા સાથે. તો અત્યારે સમય થઈ રહ્યો છે 6:50 ને અત્યારે આપણે હાલ છીએ બગસરા નટવર્મની અંદર. અહીંથી આપણો ઉપડવાનો ટાઈમ છે 7 થી 7:15નો. તો ચાલો હું તમને આગળ ગાડી બતાવું, ગાડીનો રૂટ કયો કયો છે એ ડ્રાઈવર સાહેબ સાથેથી જાણી ડ્રાઈવર સાહેબને મળાવું, શું ફેર છે, કઈ રીતના બુકિંગ મેં કર્યું છે, તમામ માહિતી આપણા વિડીયોની અંદર મળશે. જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. આ રીતની કાંઈક આપણી આજની ગાડી રહેવાની છે ઉપર આવી ગયું ધન્યવાદ ટ્રાવેલર્સનું બેઝિંગ. અહીંયા છે ધન્યવાદ ટ્રાવેલર્સની ઓફિશિયલ વેબસાઇટ www.dhanyawad.in ને આ છે કાંઈક ગાડીનો ફ્રન્ટ લુક. તો હવે ગાડીનો તમને સાઈડ લુક બતાવું. અહીંયા વેલકમ લખેલું આવી ગયું ને આ છે કાંઈક ધન્યવાદ ટ્રાવેલર્સની જય ખોડિયાર ગાડીનું નામ આવી ગયું સાઈડમાં અને સેમ પ્રોફાઇલ આ બાજુ છે. તો તમને પાછળનું બેક બતાવું ગાડીનું. આ છે કાંઈક ગાડીનો બેક લુક ધન્યવાદ કાવ્યા 7727. તો ચાલો હવે હું આગળ તમને ડ્રાઈવર કેબિન બતાવું, ઇન્ટિરિયર બતાવું અને ડ્રાઈવર સાહેબ સાથે મળાવું. આ તો આ કાંક છે ડ્રાઈવર કેબિનનો લુક. માતાજીને ભગવાનનો ફોટો આવી ગયો, આગળ મહાદેવજી બિરાજમાન છે, ફૂલ લગાવેલા છે. તો આપણે ડ્રાઈવર સાહેબ સાથે મળીએ. કેમ છો ડ્રાઈવર સાહેબ? મજામાં? શું નામ છે તમારું? મારું નામ ફિરોજભાઈ. તો ફિરોજભાઈ આપણા ગાડીના રૂટની વાત કરવામાં આવે તો ગાડીનો રૂટ છે અહીંથી બગસરા. હા, બગસરાથી ડેરી પીપળિયા માવજીંદવાથી અડાળાથી જૂના વાગણિયા નવા વાગણિયા મોટી કુકાવા એટલે અમારી હેડ ઓફિસ મોટી કુકાવાથી નાની કુકાવા હોય જાય, પછી જંગર જાય, પછી કોલડા જાય, માલવણ જાય, પછી માલવણથી મોટા આકડિયાથી ધોળિયો કૂવો આવે, પછી માંગોવળનું પાટિયું આવે, જયસિંહપુરામાં થઈને સીધી નાના બસ સ્ટેન્ડ જાય નાગનાથ અમરેલી. ત્યારબાદ ત્યાંથી ડાયરેક્ટ અમદાવાદ. અને જો રસ્તામાં કોઈ હોલ્ટની વાત કરવામાં આવે તો હોલ્ટ થાય અમારે જેકે હોટલ છે આપણે વલભીપુર વટીન. કેટલા વાગ્યાનો સમય? ત્યાં 12:30નો સમય છે. અને જો અમદાવાદ પહોંચાડવાના ટાઈમિંગની વાત કરવામાં આવે તો અમદાવાદ પહોંચે અમારી ગાડી 4 વાગે ઇસ્કોન એટલે ટ્રાફિક પર આધારે છે, વહેલા મોડી થઈ શકે. ટ્રાફિક હોય તો થોડુંક મોડું થાય, બાકી એકઝેક્ટ 3:45 થી 4 ના ગાળામાં ગાડી ત્યાં. અને અમદાવાદ છેલ્લે ક્યાં સુધી જાય છે આપણી ગાડી? આપણી જાય છે ગોજલધામ નિકોલ. ઓકે, આગળ મળીએ આપણે. હવે તમને હું ગાડીનું ઇન્ટિરિયર બતાવું. તો આ છે કાંઈક ગાડીનું ઇન્ટિરિયર તમે જોઈ શકો લાઇટિંગ સાથે. આ છે આ બાજુ જેમાં તમને મળી રહી છે સિંગલની સીટ ને આ બાજુ મળશે ડબલની સીટ, જેમાં મળશે તમને કર્ટન, ચાર્જિંગ પોઈન્ટ, લાઇટિંગની સુવિધા, પ્રાઇવેસી માટે તમને સ્લાઇડ ડોર મળી રહી છે અને સોફા માટે અહીંયા ઇન્ડિકેટર મારેલા છે. અને સોફાની અંદર ધન્યવાદ ટ્રાવેલર્સના બંને ઓફિસના નંબર પણ આપી દીધેલ છે એટલે પેસેન્જરોને કોઈ પણ તકલીફ ના પડે, જ્યારે પણ બુકિંગ કરાવે ત્યારે કરી શકે. તો હવે ખોટો સમય ન બગાડીએ અને અત્યારે સમય થઈ રહ્યો છે 6:53. ગાડી ડાયરેક્ટ ઉપડે ત્યારે જ હું તમને આગળ મળું.
ફાઇનલી અત્યારે સમય થઈ રહ્યો છે 7:04 ને આપણે બગસરાથી નીકળ્યા છે. હવે આગળ આપણે જઈશું ડેરી પીપળિયા તરફ. હાલ આપણે એન્ટર થઈ રહ્યા છીએ ડેરી પીપળિયા ગામની અંદર. અત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ ડેરી પીપળિયા ગામની અંદર ને આ છે ડેરી પીપળિયા ગામનો વ્યૂ. સમય થયો છે 7:22 ને આપણે એન્ટર થયા છીએ માવજીંજવા ગામની અંદર ને આ કરતે માવજીંજવા ગામનું પાદર. અહીંથી આપણે આગળ જઈશું અડારા તરફ. સમય થયો છે 7:30 ને અત્યારે આપણે પહોંચ્યા છીએ અડાળા. અહીંથી આપણે જઈશું નવા જૂના વાઘણિયા તરફ. ક્રોસ કરી રહ્યા છીએ જૂના વાઘણિયા ગામને. આગળ જઈશું નવા વાઘણિયા તરફ. હાલ અત્યારે આપણે પહોંચ્યા છીએ નવા વાઘણિયા ગામની અંદર પેસેન્જરોને પિકઅપ લેવા માટે. અહીંથી આપણે મોટી કુકાઓ તરફ. અને આ કાંઈક છે આપણી બસનો નાઇટ લુક, તમે જોઈ શકો. બસના બુકિંગની વાત કરવામાં આવે તો મેં આ બસનું બુકિંગ કર્યું છે ધન્યવાદ ટ્રાવેલ્સની ઓફિશિયલ વેબસાઇટમાંથી www.dhanyavad travels in ઉપરથી, અને મેં પે કર્યા છે 500 રૂપિયા
ઓનલાઈન મેં કર્યું છે બુકિંગ. ને આપણે પહોંચ્યા છીએ મોટી કુકાઓ ગામમાં. હવે આગળ જઈશું ધન્યવાદ ટ્રાવેલર્સની હેડ ઓફિસે. અત્યારે આપણે પહોંચ્યા છીએ કુકાવાના છે ધન્યવાદ ટ્રાવેલર્સની હેડ ઓફિસ. તમે જોઈ શકો બંને ઓફિસના મોબાઈલ નંબર છે કુકાવાથી અમદાવાદ ધન્યવાદ ટ્રાવેલર્સ. તો હાલો તમને આગળ ઓફિસ બતાવો અને સ્ટાફ સાથે મળાવો. અત્યારે આપણે આવી ગયા છીએ ઓફિસની અંદર. તો જય દ્વારકાધીશ. શું નામ છે તમારું? તો વિનુભાઈ, આપણે કુકાવાવથી કે આ રૂટની અંદર કોઈને પણ બુકિંગ કરાવવું હોય તો આપણે આ ઓફિસનો નંબર આપી દો ને જરાક. 75 ઓકે. ને આ કાંક છે ધન્યવાદ ટ્રાવેલર્સની ઓફિસ મોટી કુકાવાની અંદર. ને અહીંયા કુકાવા ઓફિસ અને અમદાવાદ ઓફિસના બંનેના નંબર આપેલ છે ને આ રૂટ તમે જોઈ શકો. અત્યારે હાલ આપણે નીકળી ગયા છીએ મોટી કુકાવ ગામથી. હવે જઈશું નાની કુકાવ, જંગલ કોરડા અને માલવણ તરફ. સમય થયો છે 8:25 ને આપણે પહોંચ્યા છીએ જંગલ ગામની અંદર. આજે જંગલ ગામનું બસ સ્ટેશન. તો આગળ જઈશું અહીંથી કોરડા તરફ. હાલ આપણે પહોંચ્યા છીએ કોરડા ગામની અંદર. નાખેલા કોરડા ગામનું બાદલ માલવણ થઈને જઈશું આખડિયા આપણે હવે આગળ. છે 8:44 અત્યારે આપણે પહોંચ્યા છીએ આખડિયા ગામની અંદર. આજે કાંક આખડિયા ગામ. અત્યારે ક્રોસ કરી રહ્યા છીએ આખડિયા ગામને. આગળ આપણે જઈશું અમરેલી. સમય થયો છે 9 ને આપણે પહોંચ્યા છીએ અમરેલી જયસિંહપરા. અહીંથી આગળ જઈશું અમરેલી નાગનાથ બસ સ્ટેન્ડ તરફ. અને આ કાંક છે જયસિંહપરા શિવાજી રોકમાં આવ્યું.
હવે આગળ જઈશું લાઠી ચાવણ. સમય થયેલો છે 10 ને આપણે પહોંચીએ છીએ લાઠી. આ છે લાઠી, સામે છે ગાલડી દાદાનો વટલો. અહીંથી આપણે આગળ જઈશું ચાવણ તરફ. સામે જોઈએ તો કલાકે લાગે લાઠી. અત્યારે કાંક આપણે ઊભા છીએ ઢસા ગામની અંદર. આજે કાંક ઢસા ગામનો વ્યૂ. અહીંથી આપણે આગળ જઈશું રંગોળા થઈને, ધોળા થઈને વલભીપુર. આપણે પહોંચ્યા છીએ ઉમરાળા. સરસ મજાના કરી રહ્યા છે ભજન. આપણે ક્રોસ કરી રહ્યા છીએ વલભીપુર ગામને. આગળ આપણે હોટલ જેકેની અંદર. ફાઇનલી અત્યારે સમય થયો છે 12:11 ને આપણે આપણી જર્નીનો પહેલો હોલ્ટ લીધો છે હોટલ જેકેની અંદર વલભીપુર. અને આ કાંક છે હોટલ જેકેનો વ્યૂ. વલભીપુરના લોકલ એરિયામાં આવેલી હોટલ છે. સુરતની ગાડીઓ પણ ઊભી રહી છે અને અત્યારે આપણે અમદાવાદ લાઇનની ગાડીઓ પણ અહીંયા ઘણી ઊભી રહી છે. ધન્યવાદ ટ્રાવેલર્સ છે, સાથે સાથે શ્યામ ટ્રાવેલર્સની બંને ગાડીઓ છે. જમવા માટેનો અડધી કલાકનો હોલ્ટ છે. ત્યારબાદ આપણે અહીંથી આગળ રવાના થઈશું બરવાળા તરફ. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. હવે હું તમને બસ ઉપડે ત્યારે જ જોઈન કરું જમીને.
અહીંયાથી આપણો ઓલ કમ્પ્લીટ કરીને હવે આગળ છે ધંધુકા, ત્યાંથી બગોદરા, ત્યાંથી બગોદરાથી કનેક્ટ કરીશું રાજકોટ અમદાવાદ વાળો હાઈવે. ધન્યવાદ ટ્રાવેલર્સની અમદાવાદથી બગસરા ચાલતી બસ. ક્રોસ કરી રહ્યા છીએ બરવાળા. સમય થયો છે 1:30 અત્યારે આપણે પહોંચ્યા છીએ ધંધુકા. ધંધુકા ગામ પછી આપણે જઈશું આગળ ખેતરા તરફ. થઈને વટામણ તરફ, અહીંથી આપણે જઈશું બગોદરા તરફ. બગોદરા થઈ છે 12 થી 13 કિલોમીટર. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ બગોદરા. અહીંથી આપણે કનેક્ટ કરીશું રાજકોટ બગોદરા વાળો 6 લેન હાઈવે જે આપણે કનેક્ટ કરશે અમદાવાદ સુધી. ત્યાં છે બહુ હવે લાંબો, તમને થોડુંક સ્કીપ કરીને ડાયરેક્ટ અમદાવાદ જ બતાવું. સાણંદ તરફ.
કરી રહ્યા છીએ સાબરમતી નદીને. સમય થયો છે 4:23 ને આપણે અત્યારે પહોંચ્યા છીએ બાપુનગર 4 રસ્તા. તો હવે અહીંથી આગળ જઈશું આપણે એપ્રોચ તરફ. હાલો જીવનવાડી વાળા આવી આવજો. જીવનવાડી હાલ અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છીએ જીવનવાડી. આપણે જઈશું ખોડિયાર મંદિર તરફ. હાલો નિકોલ ખોડિયાર મંદિર. ટીચર વાળી કાઢ. હલો અત્યારે મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ખોડિયાર મંદિર. સામે જોઈ શકો તેમ. તો આપણે ડ્રાઈવર સાહેબ પહેલાં તમારો ખૂબ ખૂબ આભાર કે આપણો જોરદાર એટલો બધો વિડીયો બનાવ્યો. તો હવે અહીંથી ગાડી ક્યાં જઈ છે અહીંથી જાય ભોજલધામ. અને ત્યાંથી તો રિટર્ન ટાઈમિંગની રાતની વાત કરવામાં આવે તો ત્યાંથી રિટર્ન રાતે 9 વાગે ભોજલધામથી થાય. ઓકે. અને તો તમારા ડ્રાઇવિંગ લાઇનના એક્સપિરિયન્સની વાત કરવામાં આવે તો ડ્રાઇવિંગનું એક્સપિરિયન્સ છે મારે 15 થી 16 વર્ષનું. એટલે તો બહુ જૂના ડ્રાઈવર છે આપણા ડ્રાઈવર સાહેબ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવા વિડીયોમાં.